પ્રશ્ન આજે આપણે બ્લાઉઝના સ્પેશિયલ ગળા કરતાં શીખશું કે કેવી રીતના ગળા કરવાનું છે. આગળ પાછળનું ગળા કેવી રીતના કરવાનું, એમાં કેનવાસ કેવી રીતના મૂકવાનું, મટકા ગળા, વી ગળા, ચોરસ ગળા, ગોલ ગળા. જો ગોલ ગળા તો મેં તમને બતાવ્યું છે કેવી રીતના કરવાનું છે. આવી રીતના જો પાછળ નીચી હોય લંબાઈ લઈને અને અહીંયાથી આપણે ગળું જેટલું ખુલે એટલું મૂકીને ને અહીંયાથી 1 ઇંચ લઈને આમ ગોલ શેપ આપી દેવાનું. એ ગોલ ગળાનું છે. પછી આમાં હું તમને આમાં મટકા ગળા અને પછી હું તમને કટ કરીને પેપર ઉપર શીખવાડીશ અને એક ગળા હું તમને મશીન ઉપર કરીને ચોરસ ગળા છે ને હું તમને હંચા ઉપર કરીને શીખવાડું. જો હવે આમાં મટકા ગળા કરવાનું છે ને તો અહીંયા આપણે આગળથી સૌથી પહેલાં આમાં આપણે જોઈ લેવાનું. આ 10.25નું છે ને તો આપણે અહીંયાથી 3.25 ઉપર, પછી અહીંયાથી 3.25 ઉપર એક ટીક કરવાનું, પછી અહીંયાથી આપણે એનું સેન્ટર કાઢવાનું અને અહીંયાથી જ પછી આવે મેજર ટેપમાં જ આપણે આમાં એક ટીક કરી દેવાની. આ એક ટીક થઈ ગઈ. પછી આ 1 ખાનું, 2 ખાનું, આ 3 ખાનું થઈ ગયું. હવે અહીંયા આપણે અડધું ઇંચ આગળ અહીંયા એક ટીક કરી દેવાનું અને અડધું ઇંચ અહીંયા આગળ આ બાજુથી. હવે આ ટીકથી આ ત્રણેય ટીકને મિક્સ કરવાનું છે. જો હવે આ ટીકને છે ને અહીંયાથી આમ જો શેપ આપી દેવાનું મટલાનું. આપ્યું આટલું અડધું ઇંચ અંદર. હવે અહીંયાથી જો આમ આપણે આ ગોલ શેપ આપ્યું જ છે. અહીંયાથી પછી આમ ટીક ટીક કરીને અહીંયાથી આમ જો સરસ શેપ આપી દેવાનું. એકદમ ઇઝી છે મટકા ગળા. જો આ થઈ ગયું મટકા ગળા એકદમ ઇઝી મેથડથી. જો અંદર પહેલાં લંબાઈનું માપ લઈ લેવાનું ગળાનું કે આ કેવી રીતના લંબાઈનું માપ લીધું છે. માપ લઈને પછી 3.25 ઇંચનું આપણે આ મટકાનું શેપ આપવા હાટું એક ખાનું કરી દેવાનું. અહીંયાથી આવી રીતના થઈ ગયું. પછી અહીંયાથી અડધું ઇંચ અહીંયાથી સેન્ટર કાઢવાનું. એટલું આ કેમ મેં સેન્ટર કાઢ્યું છે અહીંથી જો આવી રીતના આમ સેન્ટર કાઢીને પછી મેજર ટેપમાં જેમાં ટીક કરવાની. જો આ ટીક કરી દીધી છે. પછી અહીંયાથી અડધું ઇંચ અંદર ને અડધું ઇંચ આપણે બાયણે. પછી વધારે પોળું રાખવું હોય તો આપણે 1 ઇંચે રાખી હતી. 1 ઇંચથી વધારે પોળું નહીં રાખવાનું, પછી વધુ પૂરતા પોળું થઈ જાય. એકદમ મોટા મટકા. આ તો જો તોય 3.5નું એટલે જ ખુલે, તો એ 7નું ખુલે. એટલે એ ડબલ ફોલ્ટમાં એવી રીતના કરી દેવાના. અને અહીંયાથી આપણે 1.5 ઇંચ ઉપર કરી દેવાના. એટલે એકદમ સરસ. પછી આ ટીકથી આમ ટીક ટીક કરીને આવી રીતના જો મસ્ત ગળું મટકા ગળું થઈ જાય. હવે હું તમને આવી જ રીતના આ કટ તમને આના ઉપર પેપર ઉપર કટ કરીને બતાવું અને કેવી રીતના તમે માપ લઈને ગળું કરી શકો કેનવાસ ઉપર એ હું તમને બતાવું. કેવી રીતના કેનવાસ ઉપર માપ લેવાનું. જો આમાં હું તમને આ એક મટકા ગળા અને એક હમણાં 5 શેપનું ગળાનું પેટર્ન છે એ હું તમને જેટલું ગળું જોતું હોય ને એટલું જ હું તમને કટ કરીને બતાવું છું. એટલે એમાં ને તમને સરસ રીતે તમને સમજાય. અને ચોરસ ગળા, ગોલ ગળા એ તો બધું તમને આવડે છે, પણ તોય હું તમને એક ચોરસ ગળાનું કરીને બતાવું. પછી આપણે મેં તમને કીધું હતું ને લેસ પટ્ટી ને એ બધું મૂકવાની. તો જો આ છે ને આમાં મેં તમને કહ્યું છે ને આમાં જો આવી રીતના આમ લેસ પટ્ટી મૂકી હતી. આમાં પછી અહીંયાથી આમ ફરતે આપણે આ અસ્તરમાં પલટાવીને પછી ફરતે અહીંયાથી આમ સરસ લેસ પટ્ટી આમ મૂકી દેવાનું. અહીંયાથી આમ સરસ લેસ પટ્ટી આમ ફરતે મૂકી દેવાની. આવી બધી લેસ, આ લેસ, પછી આવી રીતના લેસ, આ સમોસા લેસ, બધી લેસ અલગ અલગ રાખવાની. ઝીણી લેસ એકદમ અલગ અલગ બધી લેસ રાખવાની. પછી આપણે કસ્ટમરને જે ગમે એમાંથી સાડી મેચિંગમાં જે થતું હોય, જે કલરમાં ગોલ્ડમાં ને જેમાં થતું હોય એવી રીતના કરી દેવાનું. હાલો હું જો તમને બતાવું. જો અહીંયાથી આપણે જેમ 3નું ગળું લીધું છે ને એવી જ રીતના જો અહીંયાથી 3નું ગળું અને એમાં કેમ આપણે 10નું હતું એવી રીતના આમાં જો 10નું લઈ લેવાનું. જો લઈ લીધું. હવે આમાં હું તમને કટ કરીને બતાવું તો તમને એકદમ ખબર પડે કે કેવી રીતના કટ થયું. આવી જ રીતના આપણે એમાં કેનવાસ ઉપર અને આ એમાં કરવાનું. જો હવે એમાં જો પછી પાછું 3.25 પછી અહીંયાથી આપણે સેન્ટર કાઢવાનું. સેન્ટર છે આટલું. પછી અડધું ઇંચ વધારવાનું. જો અડધું ઇંચ વધાર્યું. પછી અહીંયાથી આમ ટીક ટીક કરીને જો અહીંયાથી આમ ટીક ટીક કરીને અહીંયાથી આમ મટકા ગળાનું સરસ શેપ આપી દેવાનું. જો
થઈ ગયું. હવે અહીંયાથી હવે આ આપણે કરી દીધું. હવે આપણે 1-1 ઇંચનું રાખવાનું. જો અહીંયાથી 1-1 ઇંચનું બધી જગ્યાએ 1-1 ઇંચનું રાખી દેવાનું. હવે આને જો હું કટ કરીને બતાવું તમને. મટકા ગળા કટિંગ થઈ ગયું છે. આ જો આ મટકા ગળા છે. આમાં આ પાન અહીંયા દોરી આવશે, દોરીવાળું ગળું છે. જો દોરીવાળું ગળું છે. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. મારું શીખવાડવાનું તમને કેવું લાગે, સમજાય કે નથી સમજાતું એ મને કમેન્ટમાં કહેજો તમે. અને તમને શું નવું ટૉપિક ઉપર શીખવું છે, શું નવું ગળું શીખવું છે, તમને ચોરસ ગળા, વી ગળા, બીજા બધાય જેટલા ગળા શીખવા હોય ને એ મને તમે કમેન્ટમાં કરજો. હું તમને રોજ અલગ નવી વિડીયો